ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 6 વિકલિતના ઉપયોગો. તો આ ચેપ્ટરમાં આપણે લાસ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય 6.3 આખું સારી રીતે મસ્ત રીતે પૂરું કર્યું છે. સ્વાધ્યાય 6.3ના બધા જ દાખલા આપણે મસ્ત શીખી લીધા. છેલ્લે જે વ્યવહારુ દાખલા હતા તે પણ આપણે ઘણા બધા પ્રેક્ટિસ કર્યા, બરાબર છે. અને વ્યવહારુ દાખલામાં લગભગ તમને 3-4 જ દાખલા હોમવર્કમાં આપેલા. એ દાખલા પૈતા પછી ઉદાહરણના જે દાખલા આપણા બાકી હતા તે પણ આપણે ચાલુ કરી દીધા હતા. અને હવે ઉદાહરણમાં ખાલી 2 દાખલા બાકી છે. એ 2 દાખલા આપણે અત્યારે પૂરા કરીએ અને પછી પ્રકૃતિના ઉદાહરણ ચાલુ કરીએ, બરાબર છે. તો ચાલો, ઉદાહરણ 26 ધ્યાન આપજો, રકમને સમજજો. જો બહુ ખતરનાક રકમ છે, બહુ ખતરનાક દાખલો છે, બરાબર ધ્યાનથી સમજવું પડશે. જેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મહત્તમ હોય તેવા આપેલ શંકુને અંતર્ગત લંબવૃત્તીય નળાકારની ત્રિજ્યા એ આપેલ શંકુના પાયાની ત્રિજ્યા કરતા અડધી છે તેમ સાબિત કરો. રકમને સમજો રાઈનવ. વક્ર સપાટીનું ક્ષેત્રફળ મહત્તમ હોય તેવા આપેલ શંકુને અંતર્ગત લંબવૃત્તીય નળાકાર. રકમમાં 2 વસ્તુની વાત છે. રાઘવ એકદમ સ્થિર બેસી જા. રકમમાં 2 વસ્તુની વાત છે, શંકુ ને નળાકાર. હવે જો કોણ કોને અંતર્ગત છે? શંકુને અંતર્ગત નળાકાર, એટલે કે શંકુની અંદર નળાકાર, બરાબર છે. એટલે આપણે આકૃતિ દોરવી પડશે અને આકૃતિમાં શંકુની અંદર નળાકાર સેટ કરવાનો છે. શંકુની અંદર કોને સેટ કરવાનો છે? નળાકારને. તો આપણે દોરી દઈએ આ શંકુ. શંકુ આવી ગયો છે ભાઈ. અને હવે આ શંકુની અંદર નળાકારને ગોઠવી દઈએ. કોને ગોઠવી દઈએ? શંકુની અંદર નળાકારને. તો નળાકાર જે છે તે શંકુને અંતર્ગત છે. અંતર્ગતનો મતલબ કે ભાઈ નળાકાર શંકુને અડે છે. નળાકાર શંકુને શું કરે છે? અડે છે. અડાડજો. આની અંદર હવે આપણે નળાકાર મૂકવાનો છે. તો મૂકીએ નળાકારને. તો જુઓ તમે, નળાકાર બની ગયો છે, બરાબર. તો આ જે નળાકાર છે તે નળાકાર શંકુને શું છે? અંતર્ગત. વક્ર સપાટીનું ક્ષેત્રફળ મહત્તમ હોય તેવા આપેલ શંકુને અંતર્ગત નળાકાર. વક્ર સપાટીનું ક્ષેત્રફળ મહત્તમ. કોની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મહત્તમ? શંકુની કે નળાકારની? કોની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મહત્તમ? શંકુ, બરાબર છે. તો ના, નળાકાર. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મહત્તમ. રકમ ગૂંચવી નાખે એવી છે, સમજો હે. જેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મહત્તમ હોય તેવા આપેલ શંકુને અંતર્ગત નળાકાર. આપેલ શંકુ, શંકુ આપેલ છે એટલે શંકુનું કઈ મહત્તમ નથી, કઈ ન્યૂનતમ નથી, જે છે તે અચર છે. શંકુ અચર છે, પણ શંકુની અંદર જે નળાકાર છે ને તે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મહત્તમ છે. શંકુને અંતર્ગત નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મહત્તમ. રકમને સમજવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવો પડશે તમારે. એટલે કે તમે આની અંદર શંકુની અંદર જે બી નળાકાર લેશો તે જુદી જુદી ત્રિજ્યા ઊંચાઈ વાળો લઈ શકો છો. અને આવી રીતના જુદા જુદા જેટલા બી નળાકાર હોય તે તમામ નળાકારોમાં એક નળાકાર એવો હશે કે જેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેવું હશે? મહત્તમ. અને જો વક્ર સપાટીનું ક્ષેત્રફળ મહત્તમ હોય તો નળાકારની ત્રિજ્યા કેટલી થશે? શંકુની ત્રિજ્યાની અડધી થશે. નળાકારની ત્રિજ્યા બરાબર શંકુની ત્રિજ્યાની અડધી. આ વસ્તુ આપણે સાબિત કરવાનું છે. અને બીજી એક વસ્તુ યાદ રાખજો, ગઈકાલે બી આપણે કેટલાક દાખલા કરેલા અને તમામ દાખલાનું કન્ક્લુઝન એક જ છે કે જ્યારે બી આ ટાઈપના દાખલા આવે તેમાં અંદર જે વસ્તુ હોય તેની જ વાત હોય, મહત્તમ ન્યૂનતમની. બહાર જે હોય તે અચર જ હોય. ખબર છે? કાલે વર્તુળની અંદર લંબચોરસ વાળો દાખલો, તેમાં વર્તુળ અચર હોય, યાદ છે ને? પછી એવા બીજા બી 1-2 દાખલા હતા કે જેમાં એક આકૃતિની અંદર બીજી આકૃતિ હોય. ગોલકની અંદર બી એક દાખલો હતો, તેમાં શંકુ હતો, તેમાં બી શંકુ જે હોય તેની જ વાત હોય મહત્તમ ન્યૂનતમમાં. ચાલો, તો હવે આપણે આકૃતિમાં થોડીક વસ્તુ સ્પેસિફાઈ કરવી પડશે. તો આ વચ્ચે મેં ઊંચાઈ દોરી છે. આજે મેં ઊંચાઈ દોરું છું ને, આ ઊંચાઈમાં આ જોવો,
આ ઊંચાઈમાં શંકુની ઊંચાઈ તો આવી ગઈ, હાથે હાથે આ નરાકાર જે છે ને તેની પણ ઊંચાઈ આવી જવાની. પછી નીચે ત્રિજ્યા દોરું છું અને આ નીચે જે ત્રિજ્યા દોરી તેમાં બી બેવની ત્રિજ્યા આવી ગઈ. બરાબર છે, શંકુ ને નરાકાર બેવની ત્રિજ્યા આવી ગઈ. ચાલો અહીંયા છે ને નામકરણની થોડીક જરૂર પડશે. અહીંયા પણ એક બિંદુ મૂકી દઈએ, અહીંયા એક તૂટક લીટી દોરી નાખીએ છીએ. અને હવે હું છે ને નામકરણ કરીને આકૃતિ પહેલા લોક કરીશ. તો કાં હું નામ આપીએ? તો ઓ નામ કાં આપીએ? ઓ નામ અહીંયા ઓ લઈ લઈએ. બરાબર છે, અથવા ABCD પ્રમાણે લાઈનમાં જવું હોય તો એમ અહીંયા P લઈ લઈએ ને અહીંયા E અને B લઈ લઈએ, પછી આને C લઈ લઈએ અને અહીંયા D લઈ લઉં. ચાલે આ રીતના નામ? કોઈને કઈ તકલીફ આ નામમાં? તો હવે આને કરી દીધું લોક. ક્લિયર છે બધાને? હવે આકૃતિમાં કઈ બી કરે આ ભૂસાશે નહીં, લોક થઈ ગઈ. ચાલો હવે મને કહેવો કે આ દાખલામાં કોને હું ધારીએ? હું મહત્તમ કરવાનું હતું? વક્ર સપાટીનું ક્ષેત્રફળ. કોની વક્ર સપાટી? નરાકારની. કોની? નરાકાર ભૂલી નહીં જાઓ, નરાકાર. નરાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર. નરાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2π/h. હવે આપેલ શું છે? આપેલ શું છે? આપેલ શંકુ એટલે હું? શંકુનું શું આપેલું છે એ તો કીધું જ નહીં. શંકુનું શું અચર? ત્રિજ્યા, ઊંચાઈ, તિર્યક ઊંચાઈ, પૃષ્ઠફળ. બાકી અત્યાર સુધી બધા દાખલામાં ચોખ્ખું કે આપેલ ત્રિજ્યા વાળો શંકુ, આપેલ પૃષ્ઠફળ વાળો શંકુ એમ કહેતા ને. બધી રકમ યાદ છે તમને? ઘરે ગઈને દાખલા કરવાના હતા હે રીનવ? તારું થોબડું જોઈને લાગતું નથી કે તું ઘરે ગઈને એક બી દાખલો કર્યો હોય. જોયું? તો અહીંયા છે ને આપેલ શંકુનો મતલબ તમે એની ત્રિજ્યા ને ઊંચાઈ બેવને તમારે અચર લેવી પડશે, બેવને. હવે એમ નહીં કહેતા કે સર તો તિર્યક ઊંચાઈએ હું બગાડેલું, એને બી અચર લઈ લઉં ને. અલા ભાઈ, ત્રિજ્યા ને ઊંચાઈ એક વખત અચર થઈ જાય તો તિર્યક ઊંચાઈ એની મેરેજ ગોઠવાઈ જાય અચર L² વાળા સૂત્રથી. 3 રાશિમાંથી 2 રાશિને અચર કરવાની, કોઈ બી 2. તો આપણે અહીંયા ત્રિજ્યા ને ઊંચાઈને અચર કરી દઈએ એટલે તિર્યક ઊંચાઈ ઓટોમેટિક એ 2 પ્રમાણે જે આવવાની હોય તે આવીને અચર થઈ જશે. તો શંકુની ત્રિજ્યા ને ઊંચાઈ અચર છે અને એ ત્રિજ્યા કેટલી એને નામ તો આપવું પડે ને. તો આ શંકુની ત્રિજ્યા જે છે ને, શંકુની ત્રિજ્યા, તેને નામ આપીશું આપણે કેપિટલ R. શંકુની ત્રિજ્યા કેપિટલ R. શંકુની ઊંચાઈ, શંકુની ઊંચાઈને નામ આપીશું આપણે કેપિટલ H. શંકુ માટે કેપિટલ મૂળાક્ષર આપણે વાપરીએ છીએ. ચાલો હવે આ જે નરાકાર છે ને, આ નરાકારની જે ઊંચાઈ છે ને ત્રિજ્યા, નરાકારની આ ત્રિજ્યા દેખાય તમને આટલી? અને આપણે સ્મોલ r નામ લઈએ છીએ. અને આ નરાકારની જે ઊંચાઈ છે આનું નામ આપણે લઈએ છીએ સ્મોલ h. ક્લિયર બધાને? આ ચલિત છે, r અને h કેવા છે? ચલિત. ચાલો હવે નરાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળમાં r અને h 2 વસ્તુ છે. કાં તો r ને x લેવું પડે, કાં તો h ને. આ બેમાંથી કોને x લઈએ? હવે તમે r ને x લીધું તો h ને શોધવાનો, h ને x લીધું તો r ને. માની લો કે થોડીક વાર માટે તમે r ને x લઈ લીધું તો h કેવી રીતના શોધો? અને જે h આવશે ને સ્મોલ h તે x ના સ્વરૂપમાં હશે, સાથે સાથે આ કેપિટલ h અને કેપિટલ r માં બી એમાં ઇન્વોલ્વ થઈ શકે. તો શોર્ટમાં તમારે એટલું વિચારવાનું છે કે આ સ્મોલ h નું આ 3 જન હાથે શું કનેક્શન, અથવા એમ વિચારો આ 4 નું એકબીજા હાથે શું કનેક્શન. ચલો વિચારો જલ્દી આ કનેક્શન ને. બેહારો કનેક્શન, બેહારો પાટિયું. બધું જ લોક માર દેમ, ટેન્શન જ નહીં હવે. ચાલો તો જુઓ કનેક્શન બેઠું કે નહીં કોઈથી કઈ? નાવ્યા બેહાઈ કનેક્શન? ચાલો ભાઈ, ગેસનો સિલિન્ડર થોડો છે કે બેહી જાય? હે બેહાડો કે નહીં ઘરે ગેસના સિલિન્ડર ને? અલા રાઘવ આટલું બધું જીમ કરે પણ એક ગેસનો સિલિન્ડર નહીં ચલાવતા આવડે. ઓહો ગેસ લાઈન છે ઘરે. ચાલો જુઓ, કઈ નહીં થોડીક વાર સુધી વિચારતા રહ્યો, હું ત્યાં સુધી થોડુંક લખી કાઢું
વિચારવાનું ચાલુ રાખો વચ્ચે વચ્ચે, પછી જેવું લખાઈ જાય એટલે હું તમને કેમ આખી ગેમ. તો ધારો કે આપેલ શંકુ માટે, ખુશી કેવો શંકુ? આપેલ શંકુ માટે આપણે આપેલ શંકુ માટે ત્રિજ્યા, આકૃતિમાં ત્રિજ્યા એટલે ઓસી, જેને કેટલી ધારી? કેપિટલ આર. પછી ઊંચાઈ, આપેલ શંકુની ઊંચાઈ એટલે એઓ બરાબર કેપિટલ એચ. એના પછી હવે આપણે ત્રિજ્યા ને ઊંચાઈમાંથી તમે ત્રિજ્યાનું કહેતા હતા એક્સ ધારવાનું, તો ચાલો લખી નાખીએ. તો ધારો કે નળાકાર, નળાકાર માટે ત્રિજ્યા, રંગા બેટા ત્રિજ્યા આર, આકૃતિમાં ત્રિજ્યા આર એટલે કોણ ખબર? ઓડી ને પીબી બેવ ત્રિજ્યા આર છે. ઓડી બરાબર પીબી, ને એને તમે એક્સ લેવાની વાત કરી હતી. ઊંચાઈ એચ, ઊંચાઈ એચ બરાબર ઓપી ને બીડી, ઓપી બરાબર બીડી, એના બરાબર કઈ લખી નહીં બેસતા. બસ કનેક્શન, ચારે ચાર જણ વચ્ચેનું કનેક્શન. તો આકૃતિને જોઈને તમને એક વસ્તુનો વિચાર આવવો જોઈતો હતો. કયો ખબર? તો કે ભાઈ આ ત્રિકોણ દેખાય છે, કયો કલર છે? આ પર્પલ માયરો. ચાલો એના પછી બીજો ત્રિકોણ, હરિયો આ. અને હવે બાકી રહ્યો એક ત્રીજો ત્રિકોણ. 3 ત્રિકોણ છે ટોટલ. અને ત્રીજો કયો બાકી રહ્યો ખબર? આ લાલ કલર માં હરિયો આ. આ 3 ત્રિકોણ છે ટોટલ અહીંયા. અને આ 3 ત્રિકોણને ધ્યાનથી જુઓ, કેવા છે? સમરૂપ. એકરૂપમાં તો આકાર અને કદ બેવ સમાન હોય, જ્યારે સમરૂપમાં માત્ર આકાર સમાન હોય, કદ જુદા હોય. તો જો આ 3 ત્રિકોણ, જાંબલી ત્રિકોણ, લાલ ત્રિકોણ અને આ વાદળી ત્રિકોણ, 3 સમરૂપ છે. અને સમરૂપ ત્રિકોણ વિશે તમને શું યાદ છે? જો 2 ત્રિકોણ સમરૂપ હોય તો નંબર 1 અનુરૂપ ખૂણા સમાન થાય, નંબર 2 અનુરૂપ બાજુનો ગુણોત્તર સમાન થાય. અને અહીંયા અનુરૂપ બાજુનો જે ગુણોત્તર છે તે ગુણોત્તર તરીકે જ આ બધી વસ્તુ તમને મળે. તો ગુણોત્તર લઈ લો, અનુરૂપ બાજુ. હવે કયા 2 ત્રિકોણ પહેલા લેવાના? તો આ ઉપરવાળો ત્રિકોણ લઈ લઈએ ને આ રહ્યો આખો ત્રિકોણ, એટલે આ જાંબલી ને વાદળી. લાલને કાઢી નાખો, લાલ ત્રિકોણને ગોળી મારો, તો જાંબલી ને વાદળી ત્રિકોણ. તો હવે ત્રિકોણ નામ, જાંબલી ત્રિકોણનું નામ એપીબી. ત્રિકોણ એપીબી સમરૂપ છે કયા ત્રિકોણને? યશવંત, એ ઓસી. જો 2 ત્રિકોણ સમરૂપ તો અનુરૂપ બાજુના ગુણોત્તર સમાન. અહીંયા તમારી પાસે કોના કોના માપ છે? તો આ જે ત્રાસી બાજુ છે ને કર્ણ, એનું માપ છે જ નહીં, એટલે એનો ગુણોત્તર લેતા જ નહીં. એટલે આ એપી, એપી ના છેદમાં એપી ને અનુરૂપ છે એઓ, ને એના બરાબર હવે આ પીબી લઈ લઉં, તો પીબી ના છેદમાં પીબી ને અનુરૂપ છે ઓસી. ધ્રુવી કિંમત એપી, એપી ની કિંમત બુદ્ધિ દોરાવવાની, આખું એચ છે તેમાંથી આટલું બરાબર. હવે હું આનો કલર ઉડાડી નાખું છું. તો આ છે કેપિટલ એચ માઇનસ સ્મોલ એચ. તો હું હતું એપી કેપિટલ એચ માઇનસ સ્મોલ એચ. એઓ કાગ્યો એઓ, પેલા દેખાતો નથી ને? હા, એઓ આખું કેપિટલ એચ. એના પછી મયંક પીબી, ઓસી કેપિટલ આર. હું શોધવાનું હતું, તમે આ ત્રિજ્યા ને એક્સ લીધી ને, ઊંચાઈ એચ શોધવાની, એનો મતલબ. ચાલો કેવી રીતના શોધીએ ઊંચાઈ એચ ને? સાદું રૂપમાં હવે આગળ શું કરીએ? તો એચ ને છેદ વિભાજન આપી દઈએ, તો 1 માઇનસ એચ બાય એચ બરાબર આર બાય આર. અહીંયા છે ને એચ 2 વાર છે, આર ને કરતા બનાવવો ઈઝી પર એવું નહીં લાગે? છોડો, ચાલો હવે આ બેવને અદલ બદલ કરીએ તો એચ બાય એચ બરાબર 1 માઇનસ આર બાય આર. અહમદ પરી સ્ટેપમાં આને પેલી સાઈડ પેલું આ સાઈડ. એચ બાય એચ બરાબર આર માઇનસ આર બાય આર. હવે આ કેપિટલ એચ ને પેલી સાઈડ લઈ જાઓ, તો સ્મોલ એચ બરાબર કેપિટલ એચ અપોન કેપિટલ આર માઇનસ આર માઇનસ આર. અને આપણે આરને શું ધારેલું છે? સ્મોલ આરને
એક્સ ધારેલું છે. જોયું રીનવ કેવા કેવા પાટિયા બેહારવા પડે છે. ચાલો હવે ધ્રુવી, શું મહત્તમ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ? નરાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ સૂત્ર 2π/h. વક્ર સપાટી છે એટલે 2π/h. રાઘવ 2π/h h/r into r minus x. એટલે કે આને લખી કરીએ 2πh/r ઇન્ટુ માં x ઇન્ટુ r માઇનસ એક્સ. x ઇન્ટુ r માઇનસ એક્સ નો ગુણાકાર જ કરી દઈએ એટલે rx માઇનસ એક્સ સ્ક્વેર. અને આ છે આપણું વિધેય જેને આપણે શું ધારી લઈએ? f of x. નાવ્યા વિધેયને મહત્તમ કરવાનું છે કે ન્યૂનતમ? મહત્તમ. ચાલો વિકલન કરીએ. f dash of x બરાબર 2πh/r અચર, rx નું વિકલન r x સ્ક્વેર નું 2x, f dash of x બરાબર 0 લેતા. ધ્રુવી 2πh/r કૌંસમાં r માઇનસ 2x બરાબર 0. આ બધું અચર છે, 0 હાથે લઈ જાઓ. 2x ને પેલી સાઈડ 2x બરાબર r માટે x બરાબર r/2. હવે x ની આ કિંમત માટે સાબિત કરવાનું છે કે ક્ષેત્રફળ કેવું છે? ન્યૂનતમ. દ્વિતીય વિકલિત કસોટી આપણે વાપરીએ. મહત્તમ દ્વિતીય વિકલિત કસોટી f ડબલ ડેશ ઓફ x 2πh/r જેમ છે તેમ. કેપિટલ r નું વિકલન 0, માઇનસ 2x નું વિકલન -2 લાઠ્યું -4πh/r. જ્યાં પણ x હોય ને રીનવ ત્યાં r/2 મૂકી દે. આમાં f ડબલ ડેશ ઓફ x ની જગ્યાએ r/2, x ની જગ્યામાં r/2 મૂકીએ તો હું આવે રીનવ? -4πh/r જે ઋણ છે. સાબિત થઈ ગયું કે માટે f એ x બરાબર r/2 આગળ કેવું છે? મહત્તમ છે. એ રંગા f મહત્તમ નો મતલબ કોણ મહત્તમ? માટે x બરાબર r/2 માટે કોની? નરાકારની. કોણ બોલતો હતો? શંકુ. નરાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેવું છે? મહત્તમ છે. અને જો વક્ર સપાટીનું ક્ષેત્રફળ મહત્તમ હોય તો શું સાબિત કરવા કીધેલું છે? કે શંકુની નરાકારની ત્રિજ્યા શંકુની ત્રિજ્યાની અડધી. થઈ ગયું સાબિત. અહીંયા તો આવી ગયું x બરાબર r/2. x એટલે જ પેલો r એટલે સ્મોલ r બરાબર કેપિટલ r છેદમાં 2. સ્મોલ r એટલે આ નરાકારની ને કેપિટલ r એટલે શંકુની. સાબિત થાય છે કે શંકુની ત્રિજ્યા, અરે ઊંધું બોલાઈ ગયું, નરાકારની ત્રિજ્યા શંકુની ત્રિજ્યાની અડધી. હવે x બરાબર r/2, x એટલે સ્મોલ r બરાબર કેપિટલ r/2. સ્મોલ r એટલે કોની ત્રિજ્યા? નરાકારની ત્રિજ્યા બરાબર 1/2. કેપિટલ r એટલે શંકુની ત્રિજ્યા. એટલે સાબિત થાય છે કે માટે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મહત્તમ હોય. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મહત્તમ હોય તો નરાકારની ત્રિજ્યા, અલા પાછું ઊંધું લખાઈ ગયું. નહીં, બરાબર જ હતું. અલા કેમ છે કયું? નરાકારની ત્રિજ્યા શંકુની ત્રિજ્યાની અડધી છે. ચાલો પૈટો દાખલો આવડી જાય. દાખલો સહેલો તો ગણતરી સહેલી હતી. બસ ગણતરીમાં સમરૂપતાવાળા કન્સેપ્ટ, આ કેલ્ક્યુલેશન ખાલી તમને આવડવી જરૂરી હતી. એક વખત તમે આ કેલ્ક્યુલેશન કરી નાખી પછી તો બહુ આરામથી દાખલો થઈ ગયો. બરાબર છે? તો આગળ વધીએ. નેક્સ્ટ દાખલો, ઉદાહરણ 29. x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 માટે દુશ્મનનું એક અપાચે હેલિકોપ્ટર
હવે ખબર નહીં આ અપાચે શબ્દ કેમ લખેલો છે, રામ જાને. ગુજરાતી ભાષામાં શું થાય આ અપાચે? એટલે અપચો થયો હોય ને ટાઈફોઈડ થયો હોય ને રજા પાડી હોય, કદાચ એવો મતલબ થઈ શકે છે. બરાબર. એટલે દુશ્મનનું એક હેલિકોપ્ટર, એટલે હેલિકોપ્ટર ચલાવવાનો કુશ હે જેને અપચો છે. આવું જ કંઈક હોવું જોઈએ મારા હિસાબે. તો આ હેલિકોપ્ટર વક્ર y બરાબર x² + 7 માર્ગે હવામાં ઉડે છે. બોલો, હેલિકોપ્ટર ઉડે તેનો માર્ગનું સમીકરણ છે કે ભાઈ સમીકરણ y બરાબર x² + 7. અને આ કયો વક્ર ખબર? આ પરવલય છે. લખેલું નથી અહીંયા વક્ર, પરંતુ અહીંયા પરવલય. પણ એ વક્ર પરવલય કેવી રીતના? તો બે ચલમાંથી એક ચલની એક ઘાત, બીજાની બે ઘાત, તો પરવલય કહેવાય. બિંદુ 3, 7 આગળ ઉભેલ સૈનિક જ્યારે હેલિકોપ્ટર તેની એકદમ નજીક આવે છે ત્યારે તેને નિશાન ટાંકી નીચે પાડવા ઈચ્છે છે. બરાબર. અહીંયા એક સૈનિક ઉભેલો છે, પેલું હેલિકોપ્ટર એમ ટર્ન મારવા આવવાનું છે. જેવું નજીક આવે એટલે ચાલુ કરી દેવાનું મશીન ગનથી. બરાબર છે. હમણાં બધા પિક્ચરમાં બતાવે ને જાત જાતની મશીન ગન, રોકીભાઈ. એવી રીતના જેવું નજીક આવે ને રીનવ એટલે કુશને ઉડાડી જ દેવાનો છે. તો તેમની વચ્ચેનું ન્યૂનતમ અંતર શોધો. શું શોધો? ન્યૂનતમ અંતર શોધો. કોની વચ્ચેનું? તો કે ભાઈ હેલિકોપ્ટર અને સૈનિક વચ્ચેનું. તો ભાઈ આ દાખલામાં ખાલી એક રકમમાં બધું ઉમેરીને વેરાયટી બનાવેલી છે. બાકી આ આગળ આપણે બે દાખલા કર્યા તે જ કે તમારે આ વક્ર પરનું બિંદુ શોધવાનું. એવું બિંદુ કે જે આપેલા બિંદુની એકદમ નજીક હોય. બરાબર. અને જે બિંદુ સૌથી નજીક હોય તે બિંદુનું આપેલા બિંદુથી અંતર કેવું થાય? ન્યૂનતમ. એટલે અંતરનું વિધેય બનાવવાનું, જે આપણે ગઈકાલે કર્યા છે દાખલા. બરાબર. હરખો બેહી જાવે. અહીં વક્રનું સમીકરણ રીનવ તું લખાવજે. વક્રનું સમીકરણ અને રકમમાં ઉલ્લેખ કર્યો છે કે x એ 0 કે 0 થી મોટો છે. સૈનિક કયા બિંદુએ ઊભો છે? સૈનિકનું સ્થાન, અને એ સ્થાનને આપણે Q નામ આપીશું. Q 3,7. વક્ર પરનું એક બિંદુ ધરવું પડશે. ધારો કે વક્ર પરનું બિંદુ, દાખલાની પ્રોસેસ હવે ફિક્સ છે, કાલે કર્યા તેમજ. વક્ર પરનું બિંદુને P of xy. હવે P અને Q વચ્ચેનું અંતર ન્યૂનતમ કરવાનું છે. તો શોધો અંતર. PQ² બરાબર x - 3 આખાનો વર્ગ વત્તા y - 7 આખાનો વર્ગ. રકમને એક ચલમાં પરિવર્તિત કરો. તો જોજો, આ 7 ને આ સાઈડ લઈ આવો તો y - 7 બરાબર શું થયું? મૂકી દઈએ ને અહીંયા. એટલે x - 3 આખાનો વર્ગ પ્લસ આ y - 7 એટલે x² નો સ્ક્વેર. કારણ કે x² બરાબર y - 7 અને x ધન છે, યાદ રાખજો. સાદુરૂપ શું કરી આપી દે ને કે પછી રવા દઈએ? એમ જ રવા દેવું છે. x - 3 આખાનો વર્ગ ને x² નો સ્ક્વેર એટલે x⁴. બસ એમ રવા દેવું. વિસ્તરણ કરવું હોય તો તમારી ઈચ્છા. ચાલો, ધારો કે આ છે આપણું વિધેય f of x. x - 3 આખાનો સ્ક્વેર પ્લસ x⁴. વિકલન કરો. f' of x બરાબર 2 ઘાત આગળ x⁴ ઘાતનું વિકલન x³. નેક્સ્ટ સ્ટેપ. 4x નો ઘન. વિનવ ધ્યાનથી લખાવું. ચલો નેક્સ્ટ સ્ટેપ f' of x. હવે આના અવયવ પાડવા માટે શું કરીએ? તો હવે તો કાઉન્સ ખોલવો જ પડે. એટલે 2x - 6. ચલો અવયવ પાડીને આપો. પહેલા તો કોમન નીકળે. 2 કોમન. 2x નો ઘન વત્તા x ને 42 6. શું થયું? ચાલો, પેલો કહે છે કે 3 દુ 6 બાદબાકી 1. તો 3 દુ 6, 3 માંથી 2 જાય તો 1. બરાબર ને? તો એવી રીતના અવયવ નહીં પાડી દેતા, કેમ કે અહીંયા ત્રિઘાત છે, દ્વિઘાત નથી. ચાલ ઢોલકા બોય ધ્રુવ, કેવી રીતના તું આના અવયવ પાડશે? આ મેં તમને શીખવાડેલું ક્યારે ખબર? 11માં ત્રિકોણમિતિ ખાના પદ્ધતિ. પેલા રફ પાનામાં સુધી કરવાનું. ચાલ જય કરીશ. x ની 3 ઘાતનો સહગુણક 2. x² નથી 0. x નો
હવે x બરાબર કેટલા 1 થી ચાલુ કરીએ 2 એકા 2 2 એકા 2 2 ને 1 3 થઈ ગયું પાટિયું બેસી ગયું ચાલો કોને ખબર હોય 1 થી થઈ જ જાય થતા થઈ ગયું ચાલો તો માટે f ડેશ ઓફ x બરાબર 2 પછી પહેલો અવયવ તો આ 1 ને આ સાઈડ લઈ જવાનો એટલે x ઓછા 1 ને બીજો અવયવમાં આના પરથી દ્વિઘાત બહુપદી બનાવવાની 2x નો વર્ગ વત્તા 2x વત્તા 3 હવે આના અવયવ પાડી આપો 3 6 સરવાળો 2 ની થાય તો વિવેચકની મદદથી આનું કરવું પડે ચલો f ડેશ ઓફ x બરાબર 0 લેતા યશવંત f ડેશ ઓફ x 2 into x minus 1 into 2x square plus 2x plus 3 બરાબર 0 રાઘુ x ઓછા 1 બરાબર 0 માટે x બરાબર 1 અથવા 2x square plus 2x plus 3 બરાબર 0 આના અવયવ પડતા નથી એટલા માટે આપણે વિવેચક ખોટીને જોઈએ શું થાય આનું વિવેચક 2 નો વર્ગ 4 માઇનસ 4ac 4 દુ 8 તાલી 24 બાદબાકી માઇનસ 20 લેસ ધેન 0 એટલે એનો મતલબ કે આમાં x ન મળે ઉકેલ ન મળે એટલે ફાઇનલ થાય છે x બરાબર 1 અને x બરાબર 1 માટે ગેરંટી છે આની ખબર કે અંતર ન્યૂનતમ છે પણ એ ગેરંટી એટલે આપવાની છે આપણે દ્વિતીય વિકલિત કસોટી વાપરી લઈએ ચાલો આર યુ એફ ડેશ ઓફ એક્સ આનું દ્વિતીય વિકલિત બોલી દેજો 4 ટાલી 12 12x નો વર્ગ વત્તા 2 હવે આમાં x બરાબર 1 મૂકી દો એટલે 12 ને 2 14 ગ્રેટર દેન 0 સાબિત થઈ ગયું કે f એ x બરાબર 1 આગળ ન્યૂનતમ છે અને વિધેય ન્યૂનતમનો મતલબ રંગો x બરાબર 1 માટે કોણ ન્યૂનતમ છે અંતર કયું અંતર p અને q વચ્ચેનો અંતર pq ન્યૂનતમ છે સવાલ વાંચો તેમની વચ્ચેનું ન્યૂનતમ અંતર એટલે pq નું માપ શોધવાનું છે ધ્રુવી તો x બરાબર 1 માટે pq નું માપ કેટલું આમાં મૂકી દે x બરાબર 1 x બરાબર 1 માટે pq સ્ક્વેર બરાબર મૂકતા જાઓ જાબી x હોય તા 1 1 ઓછા 3 આખાનો વર્ગ વત્તા 1 નો 1 ની 4 ઘાત આ કેટલું થયું 4 ને 1 5 pq સ્ક્વેર બરાબર 5 માટે ન્યૂનતમ અંતર pq બરાબર વર્ગમૂળ 5 તો સૈનિક હેલિકોપ્ટર સૈનિક થી વર્ગમૂળ 5 જેટલા અંતરે આવશે એટલે કે એ હેલિકોપ્ટર ધ્વસ્ત થઈ જશે બરાબર છે હેલિકોપ્ટરમાં બેઠેલો પાયલોટ કુશ એના સ્કૂલના મેથ્સના ટીચર દ્વારા ધ્વસ્ત થઈ જશે ચાલો માટે સૈનિકનું હેલિકોપ્ટરથી ન્યૂનતમ અંતર કેટલું થવાનું છે વર્ગમૂળ 5 થાય તો આની સાથે આ દાખલો પૂરો થાય છે બધા ઉદાહરણના દાખલા પૂરા અને હવે પ્રકીર્ણ સ્વાધ્યાય ચાલુ થાય છે પ્રકીર્ણ સ્વાધ્યાય આપણે નેક્સ્ટ લેક્ચરથી જ રાખીએ છીએ કેમ કે ભાઈ પ્રકીર્ણમાં એક દાખલો પતે એટલે પછી લેક્ચર પતી જાય એના કરતાં નવા લેક્ચરમાં જ નવી વસ્તુ ચાલુ કરીએ બરાબર તો આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ ઝેરોક્સ લઈને જાઓ આવતીકાલે મળીએ